ભક્તોએ તો કહ્યું કે પ્રભુ હું તારી પાસે માંગુ, તું આપતો નહીં, કારણ કે પછી હું પ્રેમી નહીં રહું, પછી તો હું નોકર બની જઈશ. પ્રભુ, એક વિચારકે કહ્યું કે પ્રભુ અમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર ન આપીશ, કારણ કે પછી એ પ્રાર્થના નહીં રહે, એ તો પછી પત્ર વ્યવહાર થઈ જશે. નિષ્કામ ભક્તિ, ભક્તિ એને જ કહેવાય જે નિષ્કામ હોય. બાકી તો બધા સ્વાર્થના વ્યવહાર કહેવાય. મેં આટલું કર્યું ને મને આટલું મળવું જોઈએ, એ તો બધા ગણિતના હિસાબો છે. પ્રેમ કર્યા પછી કંઈક પામવાની ઈચ્છા, એ પછી પ્રેમ રહેતો નથી. પ્રભુ આપી દેશે. मांगने से तेरी खुदाई दूर नहीं, पर मांग कर मिल जाए वो मुझे मंजूर नहीं. હું માંગુ ને તું આપી દે, એમાં કઈ મોટી વાત નથી. તું આપીશ, પણ જો હું માંગીશ તો પછી હું ભક્ત નહીં રહું. ભક્તિ તો કોને કહેવાય? જ્યાં કેવલ આપવાની ઈચ્છા હોય એનું નામ જ ભક્તિ. અને એટલે જ મહાપ્રભુજીએ ઠાકોરજીને બાળક બનાવીને આપણા ઘરે પધરાવ્યા. કારણ કે બાળક પાસે શું માંગો? બાળકને તો આપવાનું હોય, એની પાસે શું માંગી શકો? નિષ્કામ ભક્તિ. ભગવાન પાસે માંગશો તો ભગવાન આપશે, પણ ભગવાનને માંગશો તો ભગવાન આવશે. અને એક વસ્તુ યાદ રાખો, મહાન પાસે તુચ્છ માંગવું એ મૂર્ખતા છે. ભગવાન રાજી થઈ જાય અને તુચ્છ વસ્તુ માંગવી એ તો મૂર્ખતા કહેવાય. આપણા 84-252 ની વાર્તાઓ વાંચો. ભગવાને માંગવાનું કહ્યું તોય ભગવાનનું સુખ માંગ્યું. નારાયણ દાસજી ગોકુલચંદ્રમાજીની સેવા કરતા હતા. બહુ પ્રસન્ન થઈ ગયા ઠાકોરજી. કહ્યું કે કંઈક માંગ. અને નારાયણ દાસે કહ્યું કે હવે મારું શરીર અશક્ત થયું છે, હવે હું આપને સુખ નહીં આપી શકું, આપ ગુસાઈજીના ઘરે પધારો. માંગવાનું કહ્યું. આન્યોરની ડોકરીનો પ્રસંગ આવે છે, એના પર એવી શ્રીનાથજી બાવાની કૃપા કે રોજ શ્રીનાથજી બાવા રાત પડે ને એના ઘરે પધારે. રાત પડે ને એનો દરવાજો બહારથી ખટખટે, દરવાજો ખોલે ને નિકુંજ નાયક શ્રીનાથજી રોજ એના ઘરે પધારતા. એક વાર મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા આ માજીના ઘરે મુકામ કર્યો. અને એવી કૃપા મહાપ્રભુજીએ કરી, બ્રહ્મ સંબંધ આપ્યું અને એક લાલન સેવામાં પધરાવી દીધા. કહ્યું માજીને, આ લાલનને પોતાનું સર્વસ્વ કરીને જાણજે, પોતાના બાળકની જેમ સેવજે. મહાપ્રભુજી તો ત્યાંથી પધારી ગયા અને આ માજીને એવો સ્નેહ થઈ ગયો લાલન સાથે, એવા લાલ લડાવે કે એવું તો સાંભળ્યું છે કે ઠાકોરજી વગર ભક્ત ન રહે, પણ અહીંયા તો ઊંધું બન્યું. ઠાકોરજી એને એક ક્ષણ છોડતા નથી. લાલનને એમની સૈયાજીમાં પોઢાવીને માજી આવે ખાટલામાં સુવા, અને લાલન સૈયામાંથી ઠાડા થઈ આ માજીના ખાટલામાં એમની પાસે પોડી જાય. એક ક્ષણ માજીને છોડે નહીં. એક વાર એવું થયું, લાલન માજી પાસે પહોંચતા હતા અને મધ્ય રાત્રિએ બહારથી દરવાજો ખટખટ્યો. ધીમે રહીને માજીએ પૂછ્યું, કોણ છે? અને બહારથી અવાજ આવ્યો, હું નિકુંજ નાયક શ્રીનાથજી. હવે આ માજીને વિચાર આવ્યો, મારે શું કરવું? બહાર નિકુંજ નાયક શ્રીનાથજી પધાર્યા છે અને અહીંયા લાલન મારી પાસે પહોંચી રહ્યા છે. જો હું ઊભી થઈને જઈશ તો મારા લાલન જાગી જશે, અને ન જાઉં તો શ્રીનાથજી બાબા પધાર્યા છે ને એમનો અનાદર થાય. ધર્મ સંકટ ઉત્પન્ન થયું. મારે શું કરવું? એમનો સુખ વિચારવું કે આ લાલનનું? અને વિચાર કરતા વિચાર આવ્યો કે નિકુંજ નાયક શ્રીનાથજી તો પોતાની ઈચ્છાથી અહીં પધાર્યા છે, અને આ લાલન તો મને મહાપ્રભુજી કૃપા કરીને પધરાવી દીધા છે, એટલે મારે તો આ લાલનને વધારે સાચવવા છે. અને લાલન જાગી ન જાય એમ સુખનો વિચાર કરી ધીમે રહીને કહ્યું, બાવા કાલે પધારજો, અત્યારે લાલન પહોંચી રહ્યા છે. અને ઠાકોરજી શ્રીનાથજી તો એટલા પ્રસન્ન થઈ ગયા, એની સામે પ્રગટ થઈને નાચવા લાગ્યા. હું તારા ઉપર બહુ પ્રસન્ન થયો છું, તું કંઈક માંગ. માજી કહેવા લાગ્યા કે અરે મને મહાપ્રભુજી આ સર્વસ્વ મારું દીધી, મારા લાલન મને પધરાવી દીધા, હવે બીજું શું માંગુ? શ્રીનાથજી કે નહીં, કંઈક તો માંગ. હટ કરવા લાગ્યા શ્રીનાથજી બાવા. માજી કે મારે કંઈ જોઈતું નથી,
અને શ્રીનાથજી હટ કરી કંઈક તો માંગવું પડશે. અને જ્યારે બહુ હટ કરી ત્યારે માજીએ કહ્યું કે મારે બીજું તો કંઈ નથી જોઈતું, પણ મેં એટલું સાંભળ્યું છે કે આ ગિરિરાજજીની ઉપર બહુ વાંદરાઓ રહે છે અને આ વાંદરાઓ નાના નાના બાળકોને ઉપાડી જાય છે, તો એટલી કૃપા કરજો કે આ કોઈ વાંદરું મારા લાલનને ન લઈ જાય. અને શ્રીનાથજી બાવા તો હસીને નાચવા લાગ્યા. મારી પાસે મારું જ સુખ માંગ્યું. જે ભગવાન પાસે નહીં, જે ભગવાનને માંગે એ જ વૈષ્ણવ છે. અને એવા જ નિષ્કપટ ધર્મનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. કારણ તમે ભગવાન થી કંઈ માંગો તો ભગવાન થી ગાડી એટલે ભગવાન વચ્ચે ગાડી ઉપર, ભગવાન થી બંગલો એટલે ભગવાન વચ્ચે બંગલો ઉપર, ભગવાન થી પૈસા એટલે ભગવાન વચ્ચે ને પૈસા મોટા. માંગો એટલે ભગવાન વચ્ચે રહી જાય ને વસ્તુ ઉપર આવી જાય. એક રાજા, એની 100 રાણીઓ. યુદ્ધ કર્યું, બાજુના રાજાએ ચડાઈ કરી. રાજા યુદ્ધ લડવા માટે ગયો અને યુદ્ધમાં એને પરાસ્ત કર્યા સામેના રાજ્યના રાજાને. અને રાજા બહુ ખુશ થયો. બધી રાણીને એક એક પત્ર લખીને મોકલાવ્યો અને પત્રમાં લખ્યું હતું, હું યુદ્ધમાં જીત્યો છું, બહુ પ્રસન્ન થયો છું, તમારા બધાની એક એક ઈચ્છા હું પૂરી કરીશ. તમે કાગળમાં લખીને મોકલાવો. બધી રાણીઓએ જુદું જુદું, કોઈએ કહ્યું મને હીરાનો હાર જોઈએ, કોઈએ કહ્યું મને નવો મહેલ બાંધી આપો, કોઈએ કહ્યું મને નવો રથ લાપીને આપો. આમ બધાએ પત્રો લખ્યા. રાજા એક પછી એક પત્રો ખોલ્યા. જેણે જે માંગ્યું હતું એને મોકલાવ્યું. પણ 100મી રાણીનો પત્ર ખોલ્યો, એમાં લખ્યું હતું, મારે તમારી પાસે કઈ નથી જોઈતું, પાછા આવો તો પહેલા મારા મહેલમાં આવજો. અને રાજા જ્યાં ગયા રાજ્યમાં બધાને ત્યાં વસ્તુ મોકલાવી અને છેલ્લી રાણીને ત્યાં પોતે ગયો. એમ ભગવાન પાસે જે જે માંગે ભગવાન બધાને આપી દે, અને જે ભગવાનને માંગે ભગવાન એને ત્યાં જાય. આ જ નિષ્કામ ધર્મનું વર્ણન ભાગવતજીમાં છે. ભગવાન પાસે માંગવાની ઈચ્છા કેમ થાય? આપણે તો એવી દશા, બે ટોલ્સ્ટોયની કથા આવતી ને, બહુ પ્રસિદ્ધ લેખક થયા ટોલ્સ્ટોય. એને એક સુંદર ટૂંકી વાર્તાઓ લખી છે. એમાં એક પિતા હતા, એને 3 પુત્રી. હવે 3 પુત્રી મોટી થઈ, 3ને પરણાવી દીધી. એકને પરણાવી જે લોકો સ્વેટર વેચતા હતા એને ત્યાં, ગરમ કપડા વેચે. બીજાને પરણાવી જે કુંભાર હતા, ઘડા અને આદિ બનાવે માટીના. અને ત્રીજાને પરણાવી એ લોકો રેનકોટ ને છત્રી એવું બધું બનાવતા. 3ને પરણાવી દીધી. 1 વર્ષ થયું, પિતાને થયું લાવો મારી દીકરીઓની ખબર કાઢીને આવું. પહેલા ગયો જ્યાં સ્વેટર બનાવતા, જેને ત્યાં પરણાવી હતી એને ત્યાં ગયા. થોડા દિવસ રહ્યા, જવાનો સમય આવ્યો. કહ્યું બેટા તું સુખી તો છું ને, તારે કઈ જોઈએ છે? હવે હું જાઉં છું. દીકરીએ કહ્યું પિતાજી એમ તો બધું સુખ છે, પણ આ વખતે સ્વેટર વધારે બની ગયા છે. તો પિતાજી મંદિર આવે તો ભગવાન પાસે એટલું માંગજો કે આ વખતનો વરસાદ પડે ને ગરમી પડે, 12 મહિના ઠંડી પડે, જેથી અમારા બધા સ્વેટર વેચાઈ જાય. આગળ ગયો, બીજી દીકરીને ત્યાં કુંભાર જે માટીના ઘડા બનાવતા ત્યાં રહ્યો. જવાનો સમય આવ્યો. કહ્યું બેટા તારે કઈ જોઈએ છે? કહ્યું પિતાજી બાકી બધું તો સારું છે, આ વખતે માટીના ઘડા વધારે બની ગયા છે. મંદિર આવે તો ભગવાન પાસે એટલું માંગજો, ન ઠંડી પડે ન વરસાદ પડે, 12 મહિના ગરમી પડે તો અમારા બધા ઘડા વેચાઈ જાય. આગળ ત્રીજીને ત્યાં ગયા, જે લોકો રેનકોટ ને પેલું બનાવતા છત્રી. અને કહ્યું બેટા તારે કઈ જોઈએ? કે બસ પિતાજી બાકી બધું સારું છે, પ્રભુનું મંદિર આવે તો એટલું